આયો મેશુ એ આયો પાછો આવ્યો જો ગાઈડ ને બતાવે ગાઈડ જોએ આજે જો આયો છે આયો પાછો વળે તો કઈ જો આ દેખાય જો સન પકડ કઈ મમ્મી ને પ્રકાશનો ફોન આવ્યો છે અને મમ્મી હવે રેલી ચરવા માટે બધી છે પણ તુરિયું ખાવા માટે બધી એવું લાગે હું એટલે આ હરણ હા થઈ નહીં રી ખોંડ તો સહજી પણ મોડું થઈ જાય છે ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને 9:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે ગાઈઝ મોડું થઈ ગયું વ્લોગ સ્ટાર્ટ એટલા માટે લેટ કર્યું કારણ કે આપણે હતા ડેરીમાં અને ડેરીમાં ખોણ કાઢવાનું હતું તો ખોણ કાઢીને ઘેર લાવવાનું હતું એટલા માટે બહુ મોડું થઈ ગયું 8:30 વાગે જેવું દૂધ ભરાઈ રહ્યું એટલે ખોણ કાઢતા કાઢતા ગાઈઝ 9 વાગી ગયા અને ઘેર લાવતા ટાઈમ થઈ ગયો એટલા માટે બહુ લેટ થઈ ગયા આપણે તો આપણે આવી ગયા છીએ ગાઈઝ ખેતરમાં તો એ તો મમ્મી અને તેજલ ભાભીને કોણ ચાર વાટવા માટે આવ્યા છે એ આપણને પૂરી ખબર નહીં તો ચલો જો 4 વાટે છે ગાઈઝ તો આપણે જઈએ આવું પણ આ તો એક કોઈ નહીં કારણ કે એક કોઈ ગાઈઝ છે ને ટાયર બે નવો લાવવાનો છે તો ફટોફટ ટાયરે નવો લાવવો પડશે કારણ કે ડેલી ઉપાડીને ચાલ લઈ જવામાં બહુ કાઠું પડી જાય એટલા માટે ફટોફટ આજકાલમાં ટાયરનું ગમે તે સેટિંગ કરી દેવું પડશે તો ગાઈઝ ચલો પહેલાં આપણે મમ્મીને 4 વાટે છે ત્યાં પણ આપણે જઈએ તો ગાઈઝ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ તો આ સાઈડ તો મમ્મી તેજલ ભાભી અને સંગીતા ભાભી ત્રણેય જણો ગાઈઝ 4 વાટે છે તો અહીંયા તો કોકના કપાસમાં સાર વાટવા માટે આવ્યો છે તો ગાઈઝ છે ને મમ્મીને અને તેજલ ભાભીને હવે 4 વાટે છે 4 થઈ કે નહીં થઈ હતી તો જો આ સાઈડ તો ગાઈઝ સાર વાટે છે અને ફોન તો આપણે ગમે તેમ લગાવીએ પણ શોધી ઉપાડો જોઈએ ફોન તો હવે પડ્યા છે હજુ આ વખત તો પહાડ લઈને બેઠો હતો પણ એમ ના ગમે તેમ લગાવીએ તો હે ને ડાળા પર તો જો તેજલ ભાભી તો ગાઈઝ પોટલો બધવાનું ચાલુ કરી દીધું છે અને આ સાઈડ જો સંગીતા ભાભી ચાર લેવા માટે આવે છે અને આ સાઈડ મમ્મી 4 વાટા છે જો તો જો સંગીતા ભાભીને તો ગાઈઝ પોટલું બંધાઈ ગયું છે એ સાઈડ જાય છે અને આ સાઈડ તો જો મમ્મી 4 વાટા પણ ડાયરેક્ટ નહીં હા હા હું એ અમારી રહ્યો ખોન લઈને કોણ તો ડેરીમાં છે એટલું આવે તો લોટ છે હા કાઢલી થઈ રહ્યું છે એટલે કાઢવું જ પડે મોડું થઈ જાય 8:30 વાગે તો દૂધ જ ભરાઈ રહ્યું હા થઈ નહીં રહ્યું ખોંડ તો સહજી પણ મોડું થઈ જાય એમ છેલ્લા વાગી ગયા 9 વાગી ગયા ડેરીમાં રાતે કીધું તું પણ એના ચાવી ભૂલી ગયા હતા ઘેર એટલે બધાને એમ કીધું કે ખોણ ઘણું છે સવારે લેજો તે પછી રાતે કોઈ નહોતું આલી એટલે અત્યારે મોડું થઈ ગયું તો કઈ જો આ સાઈડ તો મમ્મીને 4 વાટે થઈ છે કે નહીં થઈ સાર હાલ તો ઉપાડવાના વારા છે નહીં સાર તો હાલ તો એક કોર રેડી નહીં થાય ત્યાં હજી ઉપાડીને ચાલે જવી પડે ના આજે કહો તો કાલે જઈને ટાયર જોઈ આવે ઓહો ડૉક્ટર આવે કીધું લેડો બધવાય નહીં સાર બધ નાખી મારા લોબો ભારો બનજો ઓહ બધી હિંમત મેળતી હતી શકું હા તો ઉપાડીને લાવો એક ઉપાડીને લેતા હોય ને એક હું લઈ જાઉં 2 ચાલી રહ્યો નહીં અત્યારે સાર સારી છે કપા અમને એ તો હળવું તો પડત કરતા આપણા માટે થોડા પડી મેં કોક લે ના લે હું નક્કી આપણે છો પડી મેં લે સેવી લ્યો તો કઈ ચલો આ સાઈડ મમ્મી જુઓ 4 વાટા છે પેલી સાઈડ તેજલ ભાભીએ બારો બંધી નાખ્યો છે આપણે બારો લઈ ગાઈસ ઘેર જવાનું છે અને તેજલ ભાભીને એક પોટલું લઈને આવશે અને આપણે એક પોટલું લઈને ઘેર જઈએ હા બધ નાખ્યું તો કઈ જો ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ 4 બાર લઈ આ સાઈડ તો તેજલ ભાભીને તો કઈ જો સાર નાખવાનું ચાલુ કરી દીધું છે તો કઈ પોટલો ઉપાડીને આવી રહ્યો ને આપણે ઘેર આવી ગયા લઈ રહેતા તો ઉપાડીને કઈ ચાલ લાવવાનું ચાલુ કરી દઉં જો મમ્મીને તો કઈ આ સાઈડ તો સાર નાખ્યું હે મમ્મી એક જ પોટલો મોટો છે
ખંચેરી નાખશો એટલે તો તને ઓમ હા એટલે તો કહું ખંચેરી નાખો એટલે માટી બાટી ના રહે ખંચેરા જેવી છે કે ખંચેરા જેલી છે તું કીધું ખંચેરા જેવી છે આવા ત્રણ આવા બે હોય ને તો આખો દાડો ચાલે ને મમ્મી એટલે જ કહું આવા બે જોવું આવા બે હોય ને તો ચાલી રે બા કમ્પ્લીટ તો કઈ જો મમ્મીને તો સાર બાર ખંચેરી ને ગાઈ નાખવા માટે રહ્યો છે પાડોની સોય બધ દેવાનો તો નહીં કઈ કણ જ તો કઈ ચલો હવે તો સાર નાખે મમ્મીને તો આપણે જઈએ છીએ કઈ જવું મંદિર પછી આપણે કઈ નાહવું છે ધોવું છે જવું છે ગોમમાં કઈ આપણે શું જવાનું છે તો હું કહી દઉં કે એક ભાઈબંધનો ઘરે સીમંત છે તો ત્યાં ફોન આવ્યો હતો તો થોડી મદદ પણ કરાવતા હશું કહીશ બોલાયા છે તો આપણે થોડી વાર ત્યાં નીકળીએ છીએ જવા માટે તો આ સાઈડ તો જો સૃષ્ટિની એ મંદિરે રમું છું કહીશ પણ બધી ઈંટીઓ ફેદી નાખી હતી ને એટલે બધી પણ ભેગી કરાવવાની છે બધી ભેગી કરી દેવા બધી ઈંટો છે ને જો હતી ને ગોઠવી દે તો કઈ જો આ સાઈડ તો મમ્મીને તો શાક કાપી અને બેસી ગયો છે નહીં મમ્મી બટાકો કાપી દીધો તો બટાકો બનાવો તો કઈ અને આ પેલી રેલી છૂટી છે કોણ ના તો કઈ મમ્મી તો બટાકો કાપી આ સાઈડ બેસી છે જુઓ અને આ સાઈડ તો પપ્પા બેઠા છે અને જો તેજલ ભાભી બેસી ગયો છે કઈ રોટલા બનાવવા માટે જુઓ તો આ સાઈડ તો કઈ જો બાજરીના રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે તેજલ ભાભીએ તો જુઓ એક બાજુ બાજરીના એક બાજુ ગોળ અડધા બે બાજુ થોડા નહીં તો કઈ જો આ સાઈડ તો શેધાજીનો અને પ્રકાશનો ફોન આવ્યો છે અને મમ્મી હવે રેલી ચરવા માટે બધી છે પણ તુરિયું ખાવા માટે બધી એવું લાગે હુઆઈ એટલે આ હરણ છે તો કઈ જો સિંહ ને હરણ ને એવું બધું શેધાજીને બતાવ્યું કારણ કે શેધાજીને ફરવા માટે જશે ને એટલા માટે કઈ જો આપણે ડાયરેક્ટ વિડીયો કોલમાં જઈએ ગિરનારમાં વળી શોકન ફરવા જા જો કઈ બધું દેખાય છે અંદર પ્રકાશને ફરવા નીકળ્યા છે બધું બતાવે છે સિંહ નું બધું જ છે સિંહ હરણ એ બધું જો બીજું શું બતાવે છે પણ ફોન ચાર્જિંગમાં હતો એટલે એ તો વિડીયો નાખજે હું ડાયરેક્ટ બતાવે ગાઈસ તું વ્લોગની અંદર જો હરણ કઈ જો હરણ અરે હા રે તમે હરણ જેવું છે કઈ દારૂ જોયા સન શું હેડે મમ્મી રાગે દેખાય છે એ તો એવું હેડક પપ્પા હરણ જોવું હોય તો જોયા પણ આ ફરથી જોઈ લો તો નહીં મમ્મી મોટો હરણ બતાવ મમ્મી તો કઈ છે ને એ છોટો પડી ગયો એટલે એવું લાગે અરે ખૂબ બતાવ મમ્મી બીજું હજી હરણ બીજું મોટું શેગડી વાળું ચો છે તાજી શું ગઈ તારે જો અરે જો બેહેલો રહ્યો ઉઠાડો ઉભો કરો ઓ એ તો થોડા મોય જવા લેજે ઉભો કર તો કઈ વિડીયો કોલ કર્યો છે શેધાજીએ જોવા માટે તો મમ્મી જોવો જ નહીં મમ્મી હું એ જોયો ને મમ્મીએ જોવો જો ગઈ ભાઈ બેઠા જો ઘેર બેઠા એ નહીં એ તો જાળો વાયેલો બધો ફરવા આવ્યો અંદર શેધાજીને ફરવા અમદાવાદ નહીં અંદર ફરવા આવ્યા છે એમ કહું તો કઈ પપ્પા તો જોવા બધું હરખું કરે છે અને ચારેક ઓર ગાય જોયા
વરસાદને તો આ બૂમ પડાવી એવું લાગે છે, બૂમ પડાવશે ખરું. તો કઈ જો શેતાજીને કાચંડા બતાવે. આપણે નાના નાના કાચંડા જોઈએ ને, તો કઈ મોટા મોટા કાચંડા છે. જો કઈ જાય છેવડા છેવડા કાચંડા છે. જો તો કઈ જો સાપ દેખાય છે. સાપ, જંગલનો સાપ દેખાય. જો તો કઈ જો સિંહ આવે. આ સિંહ જાય. જો જો કઈ છે આ જાય. જો તમને બતાવો તે કઈ જો મેશીન બેસી બધા જોવા માટે આવી. જો આવ્યો કઈ છે, આવ્યો આ જાય. જો ભાઈ કેવું કરે છે પપ્પા? ગાય કેવો અવાજ કરે. જો આવ્યો મેશી એ આવ્યો પાછો આવ્યો. જો ગાઈડ નું બતાવે. ગાઈડ જોએ કેવું છે પપ્પા? સિંહ જોવે છે. સિંહ જોવે બોલાય. સિંહ જોવે છે જલ્દી. સિંહ જોવે છે જલ્દી. આ દેખાય. જો જાય હમણાં પાછો આવશે. હો હમણાં આવશે. આવે આવો. તું કઈ જો વાઘ આવે છો. હવે એ તો પોજરામ પૂરેલો બહાર થોડું આવ્યો છે. આવે પાછો વળે. તો કઈ જો આ દેખાય. જો તો કઈ મમ્મી ને બધા જોવા ગયા ને. મમ્મી સૃષ્ટિ ને મેશ્વિન બધો જો કઈ છે. જાય પેલો જાય દેખાય. જો મોય જવા તું તો મેસી નો કહેતો. એ આવ્યો મેસી નો પાછો વળી ગયો. તાનો હું ક્યાં કરતો હતો કે રેલી આગી બનજો પણ છેવટે તે તવાર વાળું કર્યું ખરું. તો કઈ આવડું થયું તું વાલોડિયા જેવડું. પણ જો હાલે હું પાણી બે જોજી શું કરી નાખ્યું તે ખબર. કઈ જો મોટું થયું તું ને રેલું ખાઈ ગયું. શેવડો વેલો થયો તું. આમ શું કરવાનું? ખવડાવી નાખ્યું ને અમુક જેવડો થયો એવડો શું કરવાનું? એ તો એને જો દેખાય ને એ લોબી થઈ જ જાય. આ વાલોડિયા બે થયા લોબુ થાય એટલે ખાઈ જ જાય. સેવા જોયા સિંહ ને વાઘ ને બધું. વાઘ ને સિંહોમાં ફરવા જાય સદાજી. આપણે ઘેર બેઠા જોયા રીતિ જોઈ બતાવ્યા તાણ જોયા ને મમ્મી. ના બતાવ્યો તો હું જોત ફોટા લાઈવ ફોટા ને લાઈવ જોયા ગઈ મમ્મી એ બધા જોયા. વરસાદ આવતો તો શું હજુ એટલે તો ફટોફટ સારો અઢવા ગઈ ગયો ને. હજી થોડું અંધારેલું જ રાખ્યું હોત ને તો તમે હાલ પાલી જોત ફટ લઈને. ફટ લઈને નહીં આમ એક વરસાદ થઈ ગયો તો સારું હોત નહીં મમ્મી? એરંડાની શાંતિથી જાત, કપાસની શાંતિથી જાત ને એરંડાની શાંતિથી જાત. કપાસ તો આમ પાવાના હતા મમ્મી એટલે તો કહું. તો કઈ ચલો મમ્મીને તમે બે જણા સાર વાટે છે. એક જ પોટલું વાટવાનું બે એક. તો કઈ જો આ સાઈડ તો મહેમાન આવ્યા હતા કઈ તો થઈ જાય છે આજે. જો પછી જલ્દી ફઈ હેડ્યો. ફઈ ઘેર હેડ્યો જવાનું નહીં. તાર ફઈના ગાંઠ નહીં જવાનું. એ ચપ્પલ ખોળવાળો છે. જલ્દી ચપ્પલ પહેલે જલ્દી જલ્દી. એ તો ફઈ નવા લઈ છે. હેડ ચપ્પલ નવા લઈ છે. ચપ્પલ નહીં હેડ કે પેલા ફઈ હેડ્યો ઘેર. તાર જવાનું નહીં? એક નહીં તાર તું હેડ કે હેડ બીજો લઈએ. ફઈ નવા ચપ્પલ લઈ છે. હેડ 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 પેલો હેડ્યો તો ફઈ. તાર જવાનું નહીં?
તાર મમ્મીને જઈશું તાર નહીં જવાનું? હા, તાર જવાનું છે કે નહીં જવાનું? જવાનું છે. અરે હા, જો ફઈને જઈશું. તો ગાઈ જો આપણે તો છે ને હવે દૂધ ભરાવા જવા માટે નીકળશું. તો ગાઈ મહેમાન આવ્યા હતા, તો મહેમાન તો જ્યાં એ તો ગાઈ મેશુને તો જો બેઠો છે, તો મેશુને ત્રિશુને તો બેઠો છે. આ સાઈડ તો ગાઈ જો મમ્મી આવી છે વાસણ ધોવા માટે, અને તેજલ ભાભી તો પોતું અત્યારે છે અમારે. ઓ સાવ શું પીતો હોય તો ઢોળાય. તો જો મમ્મી તો ગાઈ લુગડો ધોવા, અરે લુગડો ધોવા વાસણ ઘસવા માટે આવી છે. મમ્મી શું બનાવો છો તારી? શેનો વિચાર છે તારી? એમ કરો દાળ ભાત બનાવો કે ભાઈ? ચમ ફતેપુરા દે તો સવારે આવશે. પણ તેજલ મમ્મી કે સવારે વહેલા આવજે. એ તો હું કહી દઉં છું. તો કઈ ચલો, તો કઈ જો ખાવા પીવાનું તો ખાઈ લીધું છે ને, આપણે તો પથારી કરી દીધી છે ને, આપણે તો કઈ ઊંઘીએ છીએ. ચલો આપણો બ્લોગ આટલા પતાવી દઈએ છીએ, સવારે નવા બ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બોલ. ચલો.